Gyanosphere. Preparation for future. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પ્રતિક દેસાઈ તમારા મેથ્સ ગુરુ અને જ્ઞાનોસ્ફિયર આપ સૌનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 12 નું પીવાયક્યુ 2023, 2024 અને 2025. એટલે કે છેલ્લા 3 વર્ષમાં પૂછાયેલા ચેપ્ટર નંબર 12 માંથી બધા જ પ્રશ્નો. તો ચાલો આજે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. તો ચેપ્ટર શરૂ કરતા પહેલા આપણે જાણી લઈએ કે ત્યાં કેટલા માર્કમાં એટલે કે એનો ગુણભાર કેટલા છે. તો સાહેબ આપણે હંમેશા બેઝિક માટે વાત કરીએ છીએ, તો બેઝિકમાં કેટલા માર્કનું પૂછાય છે આપણે જોઈ લઈએ. તો સાહેબ જનરલ વિકલ્પ વિના વાત કરો કે જનરલ વિકલ્પ સાથે વાત કરો, કેટલા માર્કનું પૂછાય છે? તો કે 6 માર્કનું પૂછવામાં આવે છે. કેટલા માર્કનું? 6 માર્કનું. કે જનરલ વિકલ્પ સાથે, જનરલ વિકલ્પ સાથે કે વિના, જનરલ વિકલ્પ સાથે કે વિના ગમે એમાં વાત કરો, કેટલા માર્કનું પૂછાય છે? 6 માર્કનું પૂછવામાં આવે છે. કેના માટે? તો આપણે બેઝિક માટે વાત કરીએ છીએ. આ કેના માટે છે? બેઝિક માટે વાત કરીએ છીએ. ચાલો જોઈએ આગળ. તો આગળ ભણતા પહેલા સૌથી પહેલા ચાલો આપણે જાણી લઈએ આ ચેપ્ટરના બધા જ ફોર્મ્યુલાઝ એક જ એટલે કે 2 સ્લાઇડમાં જે છે આપણે બધા જે છે એ સૂત્રોને લઈ લેવાના છે. તો ચાલો આપણે જોઈએ હવે સૂત્રો. ઓકે, તો જો તો હવે આઈએમપી ફોર્મ્યુલા છે જે આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ. કયા છે આ બેઝિક ફોર્મ્યુલા છે? કઈ? તો કે સાહેબ પરિમિતિ અને ક્ષેત્રફળ. સાંભળજો, પરિમિતિ એટલે શું? તો કે કોઈ પણ આકારની, સાંભળજો, કોઈ પણ આકારની કિનારી, સાહેબ કિનારી જે છે એની કુલ લંબાઈ તમે જ્યારે માપો ને એને શું કહેવાય? પરિમિતિ. આપણે નાના ધોરણમાં ભણ્યા હોય શું કે બધી બાજુના સરવાળાને તે આકારની પરિમિતિ કહેવાય. તો સાહેબ એ જ પરિમિતિ છે. પછી ક્ષેત્રફળ, કોઈ પણ પદાર્થે આપેલા સમતલમાં રોકેલી જગ્યાને શું કહેવાય સાહેબ? તો કે ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય? ક્ષેત્રફળ. ચાલો જો સાહેબ વર્તુળનો પરિઘ. હવે સાંભળજો કે જેની કિનારી એક પ્રકારની ગોળાકાર રચના ધરાવતી હોય એને પરિમિતિ નો કહેવાય, એને શું કહેવાય? પરિઘ કહેવાય. શું કહેવાય? પરિઘ. સાંભળજો, અને જેને બાજુ હોય ને જ્યારે તમે એની પરિમિતિ માપો ને તો એટલે કે બધી બાજુનો સરવાળો કરો ને એને શું કહેવાય? પરિમિતિ કહેવાય. એટલે કે જ્યારે વક્ર રચના તમને જોવા મળે ને ત્યારે કયા શબ્દનો ઉપયોગ કરવાનો? પરિઘ. અને જ્યારે તમને સીધી એટલે કે બાજુઓ જોવા મળે ત્યારે કયો શબ્દનો ઉપયોગ કરવાનો? તો કે પરિમિતિ. ચાલો જુઓ, તો વર્તુળનો પરિઘ એટલે શું? એનું સૂત્ર 2πr. પછી અર્ધ વર્તુળનો પરિઘ. હવે સાહેબ આ અર્ધ વર્તુળ છે તો જોવો જોઈએ, આખું વર્તુળ હોય ને તો 2πr, એનું અડધું કરો તો કેટલું થાય? 2πr નું અડધું, તો આનું શું થઈ જાય? πr. અને r, અને આ વત્તા r, એટલે πr વત્તા 2r. તો પરિઘ શું થઈ ગયો એનો? આખે આખો તો πr પ્લસ 2r. એવી જ રીતે વર્તુળના ચોથા ભાગનો પરિઘ છે. જો સાહેબ આખું શું છે? તો કે 2πr. તો આ વર્તુળનો શું થયો? તો કે ચોથો ભાગ થયો. તો ચોથો ભાગ એટલે શું? આનોય ચોથો ભાગ થાય? તો કે હા. તો 2πr એનો કેટલામો ભાગ? ચોથો ભાગ. તો 2 દુને કેટલા થઈ ગયા? 4. એટલે πr ના છેદમાં 2. અને i ત્રિજ્યા છે, i ત્રિજ્યા છે, એટલે πr ના છેદમાં 2 અને r વત્તા r એટલે 2r. એટલે πr ના છેદમાં 2 વત્તા 2r. તો વર્તુળના ચોથા ભાગનો પરિઘ આવી ગયો πr ના છેદમાં 2 વત્તા 2r. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. ચાલો આગળ વધીએ. સાહેબ ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ કેમ મપાય? ત્રણેય બાજુનો શું કરી નાખવાનો? સરવાળો. એટલે શું મળી જાય? ત્રિકોણની પરિમિતિ. એનું એક પણ પ્રકારનું સૂત્ર નથી. ચાલો પછી
લંબચોરસની પરિમિતિ. હવે સાહેબ આ ધારો કે લંબચોરસ છે, જોજો ધારો કે આ શું છે? લંબચોરસ છે. આને શું કહેવાય? લંબાઈ. તો આ લંબાઈ, આ પહોળાઈ, આ પહોળાઈ. હવે જોવું જોઈએ, ચારે બાજુનો સરવાળો કરો તો શું થયું? 2 વખત L આવે અને 2 વખત B આવે તો શું લખ્યું? 2 કૌંસમાં L પ્લસ B, એટલે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો, ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો 4L. ચાલો, આ બધી વસ્તુ તો આપણને ખબર છે. ચાલો, એવી જ રીતે ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ πr², અર્ધ વર્તુળ એટલે એનું અડધું πr² છેદમાં 2. વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ એટલે શું? πr² છેદમાં 4. પછી સાહેબ ત્રિકોણનું ક્ષેત્રફળ, પછી 1/2, સાંભળજો, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા શું છે? વેધ છે. ચાલો રેડી, આગળ વધીએ. પછી લંબચોરસનું ક્ષેત્રફળ બધાને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, L ગુણ્યા B. ચોરસનું ક્ષેત્રફળ L નો સ્ક્વેર એટલે લંબાઈનો સ્ક્વેર. હવે જે બેટા ફોર્મ્યુલા, જો સાંભળજો, હવે જે ફોર્મ્યુલા આવે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. જો સૌથી પહેલું છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ એટલે શું? પેલા તો પૃષ્ઠફળ અને ઘનફળ એટલે શું? પૃષ્ઠફળ એટલે શું? બધી જ સપાટીના અલગ અલગ ક્ષેત્રફળ ગોતી અને એનો તમે સરવાળો કરો ને, એને શું કહેવાય? પૃષ્ઠફળ કહેવાય. 2D આકાર માટે શબ્દ કયો છે? ક્ષેત્રફળ. અને 3D આકાર માટે શબ્દ કયો છે? પૃષ્ઠફળ. વધુ માહિતી માટે તમારે શોર્ટ્સ જોઈ લેવાની છે, રીલ્સ જોઈ લેવાની છે. ચાલો જો, તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ એટલે શું? તો એનું સૂત્ર યાદ રાખો. શું છે? 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. આપણે નાના હતા ત્યારે એક જે છે ને, એક એડવર્ટાઇઝમેન્ટ આવતી, કઈ? MDH મસાલાની એક જે છે એડ આવતી, ખબર છે? આપણે MDH ની જગ્યાએ શું યાદ રાખવાનું ખબર છે? LBH. હવે શું કરવાનું? તો કે બંનેની જોડી બનાવવાની, LB પછી BH અને પછી HL. ચાલો રેડી, બીજો કોઈ આકાર જોવાનો નથી, મને ખબર તમે શું જોવું છે. ચાલો હવે LBH. ચાલો, તો LBBH HL. ચાલો રેડી. હવે પાર્શ્વ પૃષ્ઠફળ એટલે શું? તો કે છત અને તળિયું નીકળી જાય એટલે શું બચે? તો કે જે 4 બાજુ બચે એ 4 બાજુ જે છે, એટલે કે 4 જે પૃષ્ઠ છે એના ક્ષેત્રફળનો સરવાળો, એને શું કહેવાય? પાર્શ્વ પૃષ્ઠફળ કહેવાય. તો સાહેબ પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું છે ખબર? સાવ સહેલું. આમાંથી LB કાઢી નાખો, બાકીનું જે બચ્યું એ શું વધે? BH પ્લસ HL. લ્યો, બે સૂત્ર યાદ રહી ગયા. સાહેબ સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે શું? એક બાજુનું શું થાય? L² થાય. ભેણા કે નહીં? તો કે હા. કુલ કેટલી બાજુ હોય? 6, તો 6L². કુલ કેટલા પૃષ્ઠ હોય? 6, તો 6L². પાર્શ્વમાં કેટલા પૃષ્ઠ હોય? ઉપર નીચે કાઢી નાખો તો કેટલા? 4, 4L². લ્યો, પતી ગયું. પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ યાદ રાખવું પડશે. શું છે? 2πr છે અને વાય ખાલી શું લગાડી દેવાનો? h. 2πrh. ચાલો, નળાકારનું કુલ પૃષ્ઠફળ. કુલ એટલે શું? તો કે સાહેબ આ જે છે વક્ર સપાટી છે. તો કે હા, વક્ર સપાટી એટલે શું ખબર છે વિદ્યાર્થી મિત્રો? ધારો કે આ પેન છે, આ પેનની જે આ કિનારી થઈ ને, આટલી વસ્તુ આ કાળા કલરની, બરોબર, એને શું કહેવાય? વક્ર સપાટી કહેવાય. પણ ઉપરથી અને નીચેથી હું ઢાંકણું ઢાંકી દઉં તો વધારાના 2 πr² આવે કે નહીં સાહેબ? તો કે હા. કારણ કે એક ઢાંકણું એટલે વર્તુળ હોય, વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું? πr². એવા 2 આવે, ઉપર અને નીચે. તો πr² વત્તા πr² કેટલા થઈ જાય? 2πr². તો 2πrh માં 2πr² એડ થઈ જાય. જો 2πrh એટલે વક્ર સપાટી અને 2 ઢાંકણા એટલે શું? 2πr². પછી આમાંથી કોમન કાઢો, જો શું નીકળે? 2πr કૌંસમાં શું વધે સાહેબ? તો કે h
શું વધે? h પ્લસ r વધે. 2πr બે માંથી કોમન શું વધે? h પ્લસ r વધે. ચાલો રેડી. તો આ એનું શું થઈ ગયું? સૂત્ર. ચાલો આગળ વધીએ. પછી શું છે? શંકુ. શંકુની વક્ર સપાટી એટલે શું? બર્થડે માં જતા હોય ને એટલે ઉપર ઓલી ટોપી પહેરે, તો ટોપીમાં જે ખાલી બહારનો ભાગ હોય ને એને શું કહેવાય? તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે એનું સૂત્ર શું છે સાહેબ? તો કે પાઈ આર એલ. એલ એટલે શું? ત્રાસી ઊંચાઈ. જો જેને કહેવાય છે તિર્યક ઊંચાઈ પણ કહેવાય. બે નામ, ત્રાસી ઊંચાઈ, તિર્યક ઊંચાઈ. શું આવશે? પાઈ આર અને શું આવશે? એલ આવશે. ચાલો પાઈ આર એલ. પછી શંકુનું કુલ પૃષ્ઠફળ એટલે શું? તો કે વક્ર સપાટી ને નીચેથી ઢાંકણું ઢાંકી દો અને અહીંયાથી, તો વત્તા પાઈ આર સ્ક્વેર થઈ જાય. તો સાહેબ પાઈ આર એલ તો હતું જ, પણ વત્તા કેટલા થઈ ગયા સાહેબ? પાઈ આર સ્ક્વેર. તો બે માંથી કોમન શું નીકળે? પાઈ આર. કૌંસમાં શું વધે? એલ પ્લસ આર. આ શું થઈ ગયું? તમારું સૂત્ર. ચાલો પછી શંકુની તિર્યક ઊંચાઈ શું છે? તો કે ઘણી વખત તમને શું આપે? ત્રિજ્યા આપી દે, ઊંચાઈ આપી દે, તો શું ગોતવું પડે? તો તિર્યક ઊંચાઈ મારે શોધવી પડે. હવે જુઓ સાહેબ અહીંયા મારો શું બને છે? શું બને છે? પાયથાગોરસ. તો કે હા. તો સૂત્ર શું થઈ? જો એલ વર્ગમૂળની અંદર h સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થઈ ગયું સૂત્ર. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળો છે, વર્તુળ નથી. હજી યાદ રાખજો, વર્તુળ નથી. શું છે? ગોળો છે. તો ગોળો હોય ને ત્યારે શું? 4πr સ્ક્વેર. ચાલો રેડી. પછી અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો શું થાય? 2πr સ્ક્વેર. અને અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ એટલે નીચે ઢાંકણું ઢાંકી દો આને, તો 2πr સ્ક્વેર માં 1πr સ્ક્વેર વધી જાય તો શું થાય? 3πr સ્ક્વેર. તો લ્યો થઈ ગયા સૂત્રો. સ્ક્રીનશોટ પાડો હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો પૃષ્ઠફળના બધા સૂત્રો. ચાલો રેડી. હવે જઈએ છીએ ઘનફળ. ઘનફળ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થની અંદર સમાવવાની ક્ષમતા છે ને એને શું કહેવાય? ઘનફળ કહેવાય. એ બોટલ છે તો બોટલમાં કેટલું પાણી સમાઈ શકે? ઘનફળ. ક્લાસ છે લંબઘન, એમાં કેટલા વિદ્યાર્થીઓ સમાઈ શકે? ઘનફળ. તો આ બધી વસ્તુ શું છે? ઘનફળ. તો જોવો જોઈએ લંબઘનના ઘનફળનું સૂત્ર શું છે? એલ બી એચ. એલ બી એચ પૂરું. સમઘનનું ઘનફળ શું છે? એલ નું ઘન, એલ ની 3 ઘાત. નળાકારનું ઘનફળ શું છે? તો કે પાઈ આર સ્ક્વેર એચ. નળાકાર મોટો, શંકુ નાનો, એટલે 1/3 શું થાય? પાઈ આર સ્ક્વેર એચ. રેડી. ગોળાનું ઘનફળ શું થશે? 4/3 પાઈ આર નો ઘન. પછી અર્ધગોળાનું ઘનફળ શું થશે? તો કે જો 2/3 પાઈ આર નો ઘન. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ શું થયું? તો કે બધા સૂત્ર શું થાય છે? પૂર્ણ થાય છે. તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ શું? તો કે બોર્ડ પીવાયક્યુ 2025. તો ચાલો શરૂઆત. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો બોર્ડ પીવાયક્યુ 2025 ભણતા પહેલા આપણે એક વસ્તુને જાણી લઈએ કે સાહેબ લંબઘનનું જે પૃષ્ઠફળનું સૂત્ર ભણ્યા શું? તો કે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL અને લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ ભણ્યા શું? તો કે 2 કૌંસમાં BH પ્લસ HL. તો આ વસ્તુ જે ભણ્યા છો સાહેબ કઈ રીતે સાબિત થાય છે એ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલા સાહેબ યાદ કરો કે શું? તો કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય સાહેબ? તો કે લંબાઈ ગુણ્યા શું થાય? પહોળાઈ થાય. હા કે ના? કે હા. હવે આમાં જોવો જોઈએ સોરી, લંબઘનમાં બધી જ જે સપાટીઓ છે એ બધી જ સપાટીઓ કેવી હશે સાહેબ? તો કે લંબચોરસ જ હશે. કેવી હશે બેટા? લંબચોરસ હશે કે નહીં હોય? તો કે હા સાહેબ હશે. હવે જો સાહેબ આને શું કહેવાય ખબર છે? લંબાઈ કહેવાય.
આને શું કહેવાય તો કે અંદરની બાજુ જાય ને એને પહોળાઈ કહેવાય. અને આવી રીતે હોય ને આને શું કહેવાય સાહેબ? ઊંચાઈ કહેવાય. જેમ કે ધારો કે તમને એક એક્ઝામ્પલ લઈને હું હમણાં સમજાવું કે એઝ્યુમ કરો કે ધારો કે તમારી પાસે જે ચોપડી છે, જો એમને તમારે એઝ્યુમ થશે કે એમાં આગળની જે બાજુ હોય ને, આગળની બાજુ એને શું કહેવાય? લંબાઈ કહેવાય. શું કહેવાય? લંબાઈ. અંદરની બાજુ જે જાતી હોય ને એને કહેવાય પહોળાઈ. અને જે તમને જાડાઈ બતાતી હોય ને એને શું કહેવાય? ઊંચાઈ કહેવાય. તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. હવે જોવો જોઈએ સાહેબ, આ લંબાઈ હોય તો આ પણ શું હોય? લંબાઈ હોય. આ પણ શું હોય? લંબાઈ. અને આ પણ શું હોય? લંબાઈ. 1 2 3 4 ચારે ચાર શું હોય? લંબાઈ હોય. હવે સાહેબ આ પહોળાઈ હોય તો એની ઉપરની પણ શું હોય? પહોળાઈ. હવે એવી જ રીતે આ પણ શું હોય સાહેબ? પહોળાઈ. અને આ પણ શું હોય? પહોળાઈ. પછી સાહેબ આ ઊંચાઈ છે તો આ પણ શું થાય સાહેબ? ઊંચાઈ થાય. આ વાહીની શું થાય? ઊંચાઈ થાય. અને આ શું થાય? ઊંચાઈ થાય છે. ચાલો આટલી વસ્તુ સમજાણી. હવે જો સાહેબ પૃષ્ઠફળ એટલે શું? તો કે બધી જ સપાટીના, સાંભળજો, બધી જ સપાટીના ક્ષેત્રફળનો સરવાળો એટલે પૃષ્ઠફળ. બધી જ સપાટીના ક્ષેત્રફળનો સરવાળો એને કહેવાય પૃષ્ઠફળ. તો સાહેબ આમાં જોવો તો બધી સપાટી કઈ છે? લંબચોરસ છે. તો એક એક લંબચોરસ લઈ અને તમને સમજાવું છું. જો સૌથી પહેલા આપણે લખી નાખીએ કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ. ચાલો જુઓ તો કે જોવો જોઈએ સાહેબ આ નીચેની બાજુ જોવો જોઈએ. આ નીચેની આખી નીચેની દેખાય તમને? તો કે હા સાહેબ દેખાય છે. તો એમાં જોવો જોઈએ સાહેબ લંબાઈ એટલે L, પહોળાઈ એટલે B. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે નીચેનાનું ક્ષેત્રફળ આવી જાય કે નહીં સાહેબ? તો કે હા આવી ગયું. ચાલો શું થઈ ગયું? LB. એટલે કે આપણો જે રૂમ છે ને એનું જે તળિયું છે ને એનું જો ક્ષેત્રફળ કેવું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય એટલે LB થાય. હવે સાહેબ જે તળિયાનું હોય એ જ છતનું હોય કે ન હોય સાહેબ? તો કે હા. નીચેનાનું LB તો ઉપરનાનું LB. તો LB પ્લસ LB. 2 મિનિટ. ચાલો LB પ્લસ LB. ચાલો પછી તો કે જોવો જોઈએ સાહેબ આ સાઈડની બાજુ જોવો જોઈએ. આ સાઈડની બાજુ આ પેલી અને આ શું છે? બીજી. તો આ સાઈડની જે બાજુ છે એમાં પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય કે નહીં સાહેબ? તો કે હા. પણ લંબાઈની જગ્યાએ એનું માપ શું છે સાહેબ? B છે. અને પહોળાઈની જગ્યાએ કોણ થાય સાહેબ? H થાય. જો આપણે આ સપાટીની ખાલી વાત કરતા હોય ત્યારે તો B ગુણ્યા H. તો આનું ક્ષેત્રફળ શું થાય? તો કે BH. શું થશે? BH. ચાલો તો શું થઈ ગયું? BH. અને આનું BH હોય તો સામેનાનું શું હોય? તો કે B ગુણ્યા H એટલે વધારાના BH. એટલે કે સાઈડની જે બાજુ છે ને આપણા રૂમની સાઈડની બાજુ બે એનું ક્ષેત્રફળ શું છે? BH. શું છે? BH. સમજાઈ ગયું? છત અને તળિયાનું શું હતું? LB. સાઈડની બાજુનું શું થઈ ગયું? BH. હવે કઈ રહી? પાછળની બાજુ અને આગળની સપાટી એટલે બે સપાટી રહી સાહેબ. ચાલો જોઈએ. હવે જોવો જોઈએ આ સપાટી જો આ છે આગળની અને આ કઈ છે? તો કે પાછળની દીવાલ છે. તો સાહેબ આ આગળની દીવાલની વાત કરીએ તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? L ગુણ્યા H. થાય કે ન થાય સાહેબ? તો કે હા. તો LH વત્તા LH. ચાલો થઈ ગયું કે નહીં? કારણ કે LH આગળનું હોય એટલું જ શેનું હોય? પાછળનાની દીવાલનું હોય. હા કે ના? તો કે જો છત તળિયાનું LB, સાઈડની બે બાજુ કયો તો BH અને આગળ પાછળની વાત કરો તો HL. ચાલો સમજાઈ ગયું બધાને? હવે આને HL કયો કે LH કયો? બે કેવું છે? સરખું. કારણ કે 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો એમાં કઈ ફરક પડતો નથી. ચાલો હવે જો LB કેટલી વખત આવ્યા? 2 વખત 2LB. BH કેટલી વખત આવ્યા? 2 વખત 2BH. અને LH ને આવી રીતે લખું છું 2HL. કારણ કે L ગુણ્યા H કરો કે H ગુણ્યા L કરો કઈ ફરક પડતો નથી. હવે બધામાંથી બગડો શું નીકળી જાય? સામાન્ય. શું વધ્યું? LB પ્લસ BH
પ્લસ HL. લ્યો સૂત્ર શું થઈ ગયું? સાબિત થઈ ગયું કે નહીં? હા કે ના? સમજાઈ ગયું? તો આને કહેવાય લંબઘનનું કુલ પૃષ્ઠફળ. હવે સાહેબ લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે શું? છત તળિયું નીકળી જાય તો છત તળિયાનું ક્ષેત્રફળ શું હતું? LB હતું. હા કે ના? તો કે હા. તો LB ખાલી બે નીકળી જાય, ખાલી શું વધે? BH અને HL. તો LB નીકળી જાય, શું વધે? 2 કૌંસમાં BH પ્લસ HL. પછી તો કે બે માંથી H કોમન નીકળે, 2H કૌંસમાં B પ્લસ L. આ શું મળી ગયું? તો કે લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. શું મળી ગયું? લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. ચાલો આ સૂત્રને યાદ રાખવાનું છે. કઈ રીતે? તો કે કુલ યાદ રહી ગયું? તો કે હા. એમાંથી LB કાઢી નાખો એટલે શું વધે? BH અને HL. તો આમાંથી H કોમન નીકળી જાય, શું વધે? B પ્લસ. હવે ખાસ યાદ રાખજો, શું? છત અને તળિયાનું ક્ષેત્રફળ LB એટલે કે આ પેલી સાઈડની બે બાજુ નું ક્ષેત્રફળ એટલે BH. અને આગળ પાછળની જે સપાટીઓ છે, આ મારી પાછળ દેખાય છે ઈ અને મારી સામે એક સપાટી છે ઈ બે સપાટી જે દેખાય છે એનું ક્ષેત્રફળ શું છે? HL. ચાલો સમજાઈ ગયું? આને કહેવાય લંબઘન. લંબઘન એક જ સમજવો પડે, કારણ કે ઈ જે છે એમાં થોડીક વાર લાગે. બાકી બધા કેવા છે? સાવ સહેલા છે. જો હવે આ તો સમજાઈ ગયું. જો આ સમઘનમાં મારે કાંઈ સમજાવવું નહીં પડે. જો સાહેબ સમઘન એટલે શું? 6 સપાટી કેવી હોય સાહેબ? તો કે L એટલે કે બાજુ કઈ હોય? સરખી હોય. એટલે આપણે એને શું કહીએ છીએ? L કયો છો તમે? તો કે હા. હવે એક L હોય ને તો બધાય શું હોય? L જ હોય. ચાલો બધાય શું હોય? L. કારણ કે બધી બાજુ કેવી હોય સાહેબ? સરખી હોય. કેવી હોય? સરખી. ચાલો સમજાય છે બધાને? તો જોવો જોઈએ, આમાં એક સપાટીની વાત કરીએ ખાલી. જો આ ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? L² થાય. તો કે હા. તો હવે એમાં 6 ચોરસ છે તો એકનું L², તો 6 ચોરસનું કેટલું થાય સાહેબ? 6L². તો સાહેબ જો સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થઈ ગયું? તો કે 6L². એક ચોરસનું L², 6 ચોરસનું 6L². હવે સાંભળો, પાર્શ્વ પૃષ્ઠફળ તમને એની મેળે આવડશે. શું કામે? જો છત તળિયું કાઢી નાખો તો કેટલી સપાટી વધે સાહેબ? તો કે 4 સપાટી વધે. તો એકનું L², તો 4 સપાટીનું કેટલું? તો કે 4L². હા કે ના? લ્યો થઈ ગયું. આને કહેવાય સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. શું કહેવાય? સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. લ્યો દાખલો થઈ ગયો પૂર્ણ અને યાદ તમને રહી ગયું. ચાલો સમજાય છે? તો અહીં થિયરી આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે તમે જેની રાહ જોઈ રહ્યા છો એટલે કે બોર્ડ PYQ 2025 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચાલો સૌથી પહેલો દાખલો તમારી સામે છે, 2 માર્કના MCQ છે. ચાલો જોઈએ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. મેં બધા સૂત્રો તમને કરાવી દીધેલા છે. હા કે ના સાહેબ? તો કે હા. શું આવે સાહેબ? 2πRh. નળાકારની ખાલી વક્ર સપાટીની વાત થઈ છે એટલે શું આવે? 2πRh. ચાલો પછી શંકુનું ઘનફળ. તો સાહેબ નળાકાર મોટો હતો એટલે πr² જ, અને શંકુ એના કરતા નાનો આવે એટલે એનો ત્રીજો ભાગ થાય એટલે એને શું કહેવાય? શંકુનું ઘનફળ શું થઈ જાય? તો કે 1/3 πr²h. લ્યો આ 2 માર્કના MCQ શું થઈ ગયા? પૂર્ણ. ચાલો આગળ વધીએ. હવે શું પૂછેલું છે? તો કે 2025માં 2 માર્કના 2 ક્વેશ્ચન પૂછેલા છે. પહેલો છે 35મો અને બીજો છે 36મો. 35મો શું કહેવા માંગે છે? જોવો જોઈએ. તો કે જેની પ્રત્યેક ધાર 6 સેમીની હોય તેવા સમઘનનું
કુલ પૃષ્ઠફળ શોધો. એટલે શું ખબર છે? ધાર એટલે શું? બાજુ. દરેક બાજુ કેટલા સેમીની છે? 6 સેમીની. સાહેબ આ 1 માર્કનો ક્વેશ્ચન છે. સાહેબ સમઘનનું જે છે એ કુલ પૃષ્ઠફળ શું થાય? ચાલો મને કયો જોઈએ. તો કે સાહેબ હમણાં જ ભણ્યા 6l². હવે l બરાબર કેટલા આપ્યા છે? 6. તો 6 નો શું થઈ ગયો? વર્ગ. 6 નો વર્ગ 36 અને 36 ગુણ્યા 6 કરો એટલે કેટલા આવે? 216. એટલે સેમી આપેલા છે એટલે સેમી નો સ્ક્વેર. લ્યો જવાબ થઈ ગયો પૂર્ણ. કા 1 માર્કમાં પણ પૂછાઈ શકે છે, પણ 2 માર્કમાં પૂછેલો છે તો બધી વસ્તુ મારે ડિટેલમાં લખવી પડશે. ચાલો લખી શું થાય છે અને કઈ રીતે થાય છે. જો આન્સર કેટલામો છે? 35મો. ચાલો સૌથી પહેલા જે આપેલું છે ને એ લખવું પડે. ચાલો જો અહીં સમઘનની દરેક ધાર, સમઘનની દરેક ધારનું માપ, ધાર એટલે બાજુ, દરેક ધારનું માપ l બરાબર કેટલા છે? 6 સેમી છે. બસ. તો હવે સીધું સૂત્ર, સમઘનનું કુલ પૃષ્ઠફળ. ચાલો સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6l². 6 નો વર્ગ 6 ગુણ્યા 36 216 સેમી નો સ્ક્વેર. લ્યો દાખલો થઈ ગયો પૂર્ણ. અને બાજુમાં લખી નાખવાનું કે આથી સમઘનનું કુલ પૃષ્ઠફળ 216 સેમી સ્ક્વેર થાય. આને શું કહેવાય? આમ વાળી લાઈન કહેવાય. હું લખતો નથી પણ તમારે લખવાનું છે કે લખી દો. એકમાં લખી દો. ચાલો કે આમ સમઘનનું કુલ પૃષ્ઠફળ 216 સેમી સ્ક્વેર થાય. અને યાદ રાખજો પૃષ્ઠફળ આવે ત્યારે અહીંયા સ્ક્વેર લખવાનો અને ઘનફળ આવે ને ત્યારે એકમનો ઘન કરવાનો. ચાલો સમજાઈ ગયું. ચાલો આગળ વધીએ. આને શું કહેવાય ખબર છે? બીજી ભાષામાં આને શું કહેવાય ખબર છે? ચોરસ સેમી પણ કહેવાય. શું કહેવાય? સાંભળજો, ચોરસ સેમી. ચાલો સમજાય છે. તો આ 2 એકમ તમને ખબર હોવા જોઈએ. ચાલો આગળ વધીએ. હવે કેટલામો ક્વેશ્ચન છે સાહેબ? 36મો ક્વેશ્ચન છે. કેટલા માર્કનો છે? 2 માર્કનો. આ થઈ ગયો. આ કરીએ છીએ. જો શંકુની ઊંચાઈ એટલે h આપી દીધો, પાયાનો વ્યાસ એટલે d અને d ઉપરથી મળી જશે ત્રિજ્યા. ચાલો એટલે r મળી જશે છે. તો તેની તિર્યક ઊંચાઈ શોધો. તિર્યક ઊંચાઈનું પણ સૂત્ર આપણે હમણાં કરાયું. હા કે ના? તો કે હા. શું સૂત્ર છે? l બરાબર વર્ગમૂળની અંદર r² વત્તા h². તો અહીંયાથી મને r મળી જશે અને અહીંયાથી મને h આપી દીધો છે. તો બેયને અહીંયા મૂકી દઉં અને પછી ગણતરી કરું એટલે મને શું મળી જાય? તિર્યક ઊંચાઈ. ચાલો જો કઈ રીતે કરીએ છીએ. સૌથી પહેલા લખવાનું શું? અહીં આન્સર કે અહીં શંકુની ઊંચાઈ h બરાબર કેટલા સેમી છે? 6 સેમી છે. અને શંકુનો વ્યાસ d બરાબર 5 સેમી છે. તો ત્રિજ્યા કેટલી થાય? d ના અડધા એટલે 5 ના અડધા આટલા સેમી થાય. સાહેબ 5 ના છેદમાં 2 હું એમને એમ રાખીશ, એને પોઈન્ટમાં કન્વર્ટ કરીશ નહીં, કારણ કે મારે ઓલા સૂત્રમાં મૂકવાના છે. ચાલો આગળ અહીંયા લખી નાખીએ. શંકુની ત્રિજ્યા r બરાબર. ચાલો રેડી. ચાલો એટલી વસ્તુ સાહેબ લખાઈ ગયું. તો હવે સીધું સૂત્ર. ચાલો નેક્સ્ટ પેજમાં વયા જઈએ.
શંકુની તિર્યક ઊંચાઈ, ચાલો જોઈએ, શંકુની તિર્યક ઊંચાઈ કઈ છે સાહેબ? એલ. એલ બરાબર વર્ગમૂળની અંદર આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર. ચાલો સાહેબ, આર કેટલો હતો હમણાં આપણને મળ્યો? કેટલો? તો કે 5/2 નો સ્ક્વેર, અને એચ કેટલો આપેલો છે જોવો જોઈએ, તો કે 6 સેમી મને આપેલો છે. તો લખીએ 6. 6 નો શું આવી જશે? વર્ગ આવી જશે. હવે ખાસ ધ્યાન આપજો, સૌથી પહેલા વર્ગમૂળનું વર્ગમૂળ એમને 5 નો વર્ગ 25, 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4, અને 36, 6 નો વર્ગ 36. હવે શું લેવાનો સાહેબ? લસા. ચાલો લસા લ્યો. 36 ગુણ્યા 4 કેટલા થાય? તો કે 6 4 24, 4 તેરી 12 માં 2 નાખો એટલે 144, ને છેદમાં કેટલા? લસા આવી ગયો 4. જેના છેદમાં કાંઈ ન હોય ને એમાં શું હોય? 1 હોય. આમ તો ગુણાકાર થાય નહીં, તો શું કરવાનો? 36 ગુણ્યા કેટલા કરી નાખવાના? 4 કરી નાખવાના, અને પછી છેદનો ગુણાકાર કરી નાખવાનો. આ તો તમને ખબર છે લસાની રીત. ચાલો પછી 144 માં સાહેબ તમે 25 નાખો એટલે કેટલા થાય સાહેબ? પેલા 20 નાખો, 54 ને 64. 164 માં પછી 5 નાખો એટલે 169 થાય. તો સાહેબ 169 ને છેદમાં કેટલા? 4. 169 નું વર્ગમૂળ કેટલું થાય સાહેબ? 13 થાય. અને 4 નું વર્ગમૂળ કેટલું થાય સાહેબ? 2 થાય. તો 13 ના છેદમાં 2. હવે 13 ના તમે સાહેબ અડધા કરો એટલે કેટલા થાય? તો કે 6.5 સેમી થાય. ચાલો રેડી. તો તિર્યક ઊંચાઈ મારી કેટલી આવી? ચાલો કયો જોઈએ? તો કે 6.5 સેમી. તો લ્યો દાખલો થઈ ગયો પૂર્ણ. રેડી. તો જો સૌથી પહેલા શું પૂછાણું સાહેબ? તો કે બોર્ડ PYQ 2025 માં શું પૂછાણું? તો કે 1 માર્કના 2 ક્વેશ્ચન અને 2 માર્કના 2 ક્વેશ્ચન, એટલે કુલ 6 માર્કનું જે છે આમાંથી પૂછવામાં આવેલું છે. ચાલો 2024 માં જોઈએ શું પૂછાયેલું છે. બોર્ડ PYQ 2024 લ્યો સેમ ટુ સેમ, અને 21-22મો પ્રશ્ન. ચાલો જો શું છે? અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. હવે ખાસ સાંભળજો, આમાં તમને ભૂલ કરાવડાવે. જો આ અર્ધગોળાકાર છે, આ એનો આધાર છે. આધાર એટલે કોણ કહેવાય ખબર છે? આ નીચેનો કહેવાય. આને શું કહેવાય? આધાર કહેવાય. તો આ તો ગોળ હોય કે નહીં સાહેબ? તો કે હા. તો એનું ક્ષેત્રફળ શું થાય સાહેબ? πr². તો શું જવાબ આવશે? અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ શું થાય સાહેબ? πr². બરોબર. ચાલો પછી 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. હવે 5 રૂપિયાનો સિક્કો છે, યાદ રાખજો. સિક્કો તમને દેખાવે કેવો લાગે સાહેબ? ગોળ લાગે. પણ હું સિક્કાની માથે સિક્કા 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 મૂકતો જાઉં, હવે સાંભળજો, તો એ કેવો બની જાય? નળાકાર બની જાય કે નહીં? તો કે હા. હવે એક સિક્કાની પણ જો વાત કરો ને તમે, તો એ કેવો હોય સાહેબ? નળાકાર હોય. કેવો હોય? નળાકાર હોય. તો સાહેબ આ જે સિક્કો છે ને એ કયો સ્વરૂપ ધરાવે છે? નળાકારનું સ્વરૂપ ધરાવે છે. તો નળાકારનું ઘનફળ શું થાય? તો કે πr²h. ચાલો રેડી. સમજાય છે શું કીધું છે? ઘનફળ કીધેલું છે એ પણ ખાસ જોવાનું. ચાલો રેડી. તો શું થશે? πr²h થશે. ચાલો સમજાઈ ગયું. તો 2 માર્કનો ક્વેશ્ચન શું થઈ ગયો? પૂર્ણ. ચાલો આગળ. હવે સાહેબ 2 માર્કના કેટલા પ્રશ્નો છે આમાં પણ? તો કે 2 પ્રશ્નો છે. એમાંનો પહેલો ક્વેશ્ચન કયો છે જોવો જોઈએ? 35મો છે. શું પૂછ્યું છે? જો 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 125 સેમી ઘન હોય તેવા 2 ઘનને જોડવાથી બનતા લંબઘનનું ઘનફળ શોધો. હવે સાંભળજો શું સાહેબ? જો સાહેબ આ પ્રશ્ન જે છે ને સૌથી પહેલા તો ટેક્સ્ટબુક નો જ છે, ટેક્સ્ટબુક જેવો જ છે સાહેબ. હા હવે જો હું 2 લંબઘન દોરું છું, સમઘન દોરું છું, અને પછી લંબઘન બનાવું છું. જોઈ લ્યો કઈ રીતે. તો કે સૌથી પહેલા ચાલો સીધી લીટી દોરીએ. આખો પહેલા સમઘન દોરી લેવાનો. જોજો ખાસ મજા આવશે.
કાંઈ જ નથી દાખલામાં. જુઓ ચાલો સમઘન શું થઈ ગયો તૈયાર. હવે એની સાથે સાહેબ બીજો સમઘન મારે દોરવાનો છે. જુઓ કઈ રીતે દોરાય સમજાવું. જો ચોરસ ક્યાં બને છે એ જોવાનું. જો અહીંયા મારે ચોરસ બને છે આવી રીતે છે સાહેબ, તો કે હા. હવે અહીંયાથી મારે જો અહીંયા બીજું ચોરસ બને છે, તો કે હા. ચાલો બસ હવે આ બેન જોડી દેવાનું. ચાલો શું તૈયાર થઈ ગયો સાહેબ, તો કે લંબઘન તૈયાર થઈ ગયો કે નહીં, તો કે હા. હવે જો સાહેબ સમઘન હોય ને, સમઘન એનું ઘનફળ શું થાય, તો કે સાહેબ એલ નો ઘન. એનું સૂત્ર શું, એલ નો ઘન. તો હવે જોવો જોઈએ શું આપ્યું છે એ પેલા જોઈએ સાહેબ. 125 સેમી ઘન પ્રત્યેકનું એટલે શું, અલગ અલગ. ચાલો સમજાય છે. એટલે દરેકનું આનું 125 આનું 125 છે. ચાલો જો સાહેબ ઘનફળનું સૂત્ર શું પેલા, ચાલો જો, તો કે સમઘનનું ઘનફળ બરાબર સૂત્ર શું છે, એલ નો ઘન. ઘનફળ કેટલું આપ્યું છે મને, 125, તો મૂકી દીધું બરાબર એલ નો ઘન. સાહેબ અહીંયા ઘન છે, સામે જાય તો શું થાય, ઘન મૂળ થાય. શું થાય, ઘન મૂળ થાય. અને બરાબર ના બરાબર, એલ ના એલ. હવે જો કોનો ઘન કરવાથી 125 મળે, તો સીધી ખબર પડે 5 નો ઘન કરો એટલે 125 મળે. 5 5 25, 25 પંચા 125. તો 125 જે છે એનું ઘનમૂળ શું થાય, તો કે 5 સેમી થાય. જો તો એલ બરાબર કેટલા આવી ગયા, 5 સેમી આવી ગયા. હવે જો તો દરેક ધાર કેટલાની હશે સાહેબ, દરેક બાજુ કેટલાની હશે, 5 ની હશે. જોજો તો મારે તો શું જોવે છે, મારે જો લંબઘનનું ઘનફળ શોધવું હોય ને તો 3 વસ્તુ જરૂર પડે. સૂત્ર શું છે, એલ ડી એચ. એલ જોવે, બી જોવે, એચ જોવે. તો સાહેબ આ મારો એલ, આ મારો બી, આ મારો એચ. તો અહીંયા તો એક જ ધાર છે, તો કે હા સાહેબ. તો આ 5 ની થાય. સાહેબ અહીંયા એક જ ધાર છે, તો કે હા આ 5 ની થાય. તો આ છે એચ, આ છે બી. હવે એલ એટલે શું, તો કે 5 વત્તા 5, કારણ કે આ 5 ની છે, આ 5 ની છે, તો કુલ કેટલાની થઈ, 10 ની થઈ. તો એલ બરાબર કેટલા આવ્યા, 10, બી આવ્યા 5, એચ આવ્યા 5. સીધો ગુણાકાર થઈ જાય. 10 પંચા 50, 50 ગુણ્યા 5 એટલે 250. તો આવી ગયો જવાબ. લંબઘનનું ઘનફળ શું આવી ગયું, 250. પણ આવી રીતે કરવાનો નહીં, આ તો એમસીક્યુ માં પૂછાય તો આવી રીતે કરવાનો. પણ તમને દાખલામાં પૂછેલો છે તો આને કઈ રીતે લખવો એ તમને સમજાવું છું. ચાલો તો આટલી વસ્તુ સમજાઈ ગઈ પેલા, કે સાહેબ આ સમજા ઈ બરોબર તમને મગજમાં બેસી ગયું હશે. ચાલો રેડી. પેલા શું ગોઈતું, ઘનફળ આપ્યું તું, એની ઉપરથી લંબાઈ ગોઈતી. પછી લંબાઈ મળી ગઈ પછી શું કર્યું, એલ બી અને શું ગોઈતા, એચ. કોના માટે, તો કે લંબઘન માટે. હવે જુઓ સાંભળજો, અહીંયા જે એલ છે ને એને હું શું કહી દઉં છું ખબર છે, કેપિટલ એલ. શું કામે, કારણ કે અહીંયા આપણે એલ કીધેલો છે, તો કે હા. તો આ એલ કોનો છે, સમઘન. ના કેપિટલ એલ કોનો છે, તો કે લંબઘનનો. ચાલો રેડી. ચાલો આગળ વધીએ. તો હવે કઈ રીતે લખશું એ આપણે જોવાનું છે. ચાલો સૌથી પહેલા જે આપ્યું છે એ લખવાનું. ચાલો જો આન્સર અહીં સમઘનનું ઘનફળ બરાબર 125. ચાલો વ્યવસ્થિત આપણે નવા પેજ ઉપર વયા જઈએ, અહીંયા નહીં મજા આવે તમને. ચાલો જો આન્સર જોઈએ અહીં પ્રત્યેક સમઘનનું ઘનફળ, પ્રત્યેક
સમઘનનું ઘનફળ બરાબર 125 સેમી ઘન આપેલ છે. ચલો જો, તો હવે શું કહી શકો સાહેબ? સમઘનનું ઘનફળ એટલે શું સાહેબ? L નો ઘન બરાબર 125. પછી તો કે L બરાબર ઘનમૂળની અંદર 125 નું ઘનમૂળ એટલે કેટલા સેમી થાય? L બરાબર કેટલા આવી ગયા? 5 સેમી. ચાલો L મળી ગયા. ચાલો હવે તો કે લંબઘન માટે વાત કરી. લંબ ઘન માટે કેપિટલ L, પછી સ્મોલ b અને સ્મોલ h. કેપિટલ એટલે શું? ઓકે 5 + 5 સમજ્યા આપણે 10 સેમી. ચાલો આ કેટલા? 5 સેમી અને આ કેટલા? 5 સેમી. ચાલો રેડી. તો હવે સીધે સીધું આનું ઘનફળ શું થાય સાહેબ? તો કે જો લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર શું છે? LBH. L કેવો? કેપિટલ. LBH 10 × 5 × 5 કેટલું આવી ગયું? 250 સેમી નો ઘન. આ શું મળી ગયું તમને? ઓકે લંબઘનનું ઘનફળ કેટલું મળી ગયું? 250 સેમી નો ઘન. ઘન ઘન. ચાલો સમજાઈ ગયું? કારણ કે ઘન શું કામે બોલું છું? કારણ કે શું છે? ઘનફળ છે. ચાલો સમજાઈ ગયું? ચાલો આગળ વધીએ. એક વખત આખો દાખલો જોઈ લ્યો. પૂર્ણ થઈ ગયું. ચાલો રેડી. ચાલો આગળ વધીએ. હવે સાહેબ શું પ્રશ્ન છે જોવો જોઈએ. તો કે આ 36મું. ઘણા લોકો જોઈને બી જાય પણ સાવ સહેલો પ્રશ્ન છે. જો એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ, હવે જો નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ કેટલો છે સાહેબ? 5 સેમી છે. પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. જો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય તો તેની આભાસી ક્ષમતા શોધો. એટલે કે સાંભળો, સૌથી પહેલા દાખલાને 2 વખત વાંચવાનો. સાવ સહેલો ક્વેશ્ચન છે, એક વખત વાંચો. ચાલો પછી આપણે આગળ વધીએ છીએ. ઓકે તો ચાલો વિચારી લીધું. તો ચાલો હવે આગળ વધીએ. શું કહેવા માંગે છે પહેલા સમજો સાહેબ. વ્યાસ આપી દીધો છે. કેટલો આપ્યો છે? 5 સેમી નો આપેલો છે. તો વ્યાસ એટલે શું થાય સાહેબ? આખું થાય આ 5 સેમી. તો કે હા. તો ડી જો 5 હોય તો બધાને ખબર છે આના અડધા કરો એટલે શું મળી જાય તમને? ત્રિજ્યા મળી જાય. તો 5 ના અડધા કેટલા થાય સાહેબ? 2.5 સેમી થાય. હવે જો આભાસી ક્ષમતા એટલે શું? તો કે સાહેબ આ જે છે ને નીચેથી આ જે આપણો જે ગ્લાસ છે ને એ કેવો છે? આવી રીતે કર્વ છે. એટલે એમાં સમાવાની જે ક્ષમતા જે હોય ને એ ઓછી થઈ જાય. શું કામે? કારણ કે નીચેથી ભાગ કેવો છે? ઉપસેલો છે. તો સાહેબ એને કહેવાય આભાસી ક્ષમતા. ખરેખર રિયલ ક્ષમતા કઈ કહેવાય? કે ભાઈ આખો નળાકાર ભરાય ને એને રિયલ કહેવાય. પણ આભાસી એટલે શું? તો કે કાલ્પનિક હોય. કે સામેવાળાને એમ લાગે કે હું તો બહુ મોટો ગ્લાસ પીવું છું, પણ હોય સાવ નાનકડું એવું ટીપું જ તે. કારણ કે જે છે જ્યારે તમે આ ચમચી ડૂબેડો ને ત્યારે તમને ખબર પડી જાય કે આની જે ઊંચાઈ છે એ કેવી છે? ઓછી છે. તો બેટા આપણે જે આ જે નળાકાર એટલે કે અર્ધગોલક જે છે ને એનું મારે શું કરવું પડે? નળાકારની જે ક્ષમતા હોય એટલે કે નળાકારના ઘનફળમાંથી મારે અર્ધગોલકનું ઘનફળ શું કરવું પડે? બાદ કરવું પડે. એટલી જ ક્ષમતા એટલે કે એટલું જ આમાં જે છે તમે કોફી ભરી શકો. કોફી ભાવે તો કોફી રાખવાની, ચા ભાવે તો ચા રાખવાની, અને શેક ભાવે તો શેક રાખવાનું. તમારે જે મન ફાવે રાખવાનું. પણ આમાં જે સમાવાની ક્ષમતા કેટલી થશે? તો કે નળાકારની જે કુલ સમાવાની ક્ષમતા હશે એમાંથી મારે કોની ક્ષમતા બાદ કરવી પડશે? અર્ધગોલકની ક્ષમતા બાદ કરવી પડશે. એટલે શું? નળાકારના ઘનફળમાંથી અર્ધગોલકનું ઘનફળ શું કરવું પડશે?
બાદ કરવું પડશે, એટલે બે ઘનફળ ગોતવા પડશે, નળાકારનું ઘનફળ અને અર્ધગોલકનું ઘનફળ. ચાલો સમજાય છે? ચાલો આગળ વધીએ. તો બે વસ્તુ શોધવાની છે. તો સૌથી પહેલા આપણે આગળ વધીએ એ પહેલા થોડુંક આપણે ચર્ચા કરી લઈએ. જોવો જોઈએ નળાકારનું ઘનફળ એટલે શું થાય? તો કે સાહેબ પાઈ આર સ્ક્વેર એચ, બધાને ખબર છે. અને સાહેબ આ અર્ધગોલકનું ઘનફળ એટલે શું થાય? તો કે 2/3 પાઈ આર નો ઘન. હા કે ના? તો કે હા સાહેબ. બે વસ્તુની જરૂર પડે, એક તો ત્રિજ્યા બેયમાં છે અને ઊંચાઈની જરૂર પડે. કઈ કઈ વસ્તુ જરૂર પડે? તો કે ત્રિજ્યા અને બીજી વસ્તુ શું જરૂર પડે? ઊંચાઈ જરૂર પડે. ચાલો જોઈએ સાહેબ શું કહે છે. વ્યાસ 5 સેમી, અર્ધગોલક ભાગ ઉપસી આવેલો છે, પ્યાલાની ક્ષમતા ઓછી હતી, ઊંચાઈ જોઈ રહી. પ્યાલાની ઊંચાઈ કેટલી છે? 10 સેમી છે. ઊંચાઈ કઈ આપેલી છે? અહીંયાથી લઈને અહીંયા સુધીની ઊંચાઈ કેટલી આપેલી છે? 10 સેમી આપેલી છે. ચાલો તો આભાસી ક્ષમતા શોધો. તો બધી વસ્તુ મને ઓલરેડી આપી દીધી છે. આર આપી દીધેલો છે અને એચ આપી દીધેલો છે. તો બસ આમાં ખાલી મારે શું કરવાનું છે? મૂકવાનું છે. ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલા શું કરશું આપણે? જો આન્સર કે અહીં વ્યાસ, ચાલો શું આપેલો છે? વ્યાસ આપેલો છે. જુઓ કઈ ગયો? આઈ રહ્યો. નળાકારના પ્યાલાનો અંદરનો વ્યાસ. ચાલો નળાકારના પ્યાલાનો અંદરનો વ્યાસ, ડી બરાબર 5 સેમી છે. તો ત્રિજ્યા અહીંયા જ લખી નાખવાનું. ત્રિજ્યા આર બરાબર 5/2 એટલે 2.5 સેમી થાય. અને ઊંચાઈ કેટલી આપેલી છે? ચાલો મને કયો જોઈએ ઊંચાઈ. એચ બરાબર, ચાલો શું આપેલું છે? 10 સેમી આપેલી છે. તો ઊંચાઈ બરાબર શું થશે? 10 સેમી થાય. ચાલો રેડી. તો હવે આ દાખલાને બેટા તમે સીધે સીધો પણ કરી શકો છો કે નળાકારના આભાસી ક્ષમતા. જો આ જે છે ટેક્સ્ટબુક નું તમે જોવા જાવ તો અંદાજે ઉદાહરણ નંબર 6 છે. હા કે ના? તો કે હા. પણ એમાં અલગ અલગ ગોત્યું છે. અલગ અલગ ગોતવાની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. જો કઈ રીતે થાય? સીધે સીધો દાખલો થાય. પણ પેલા આ લખવું પડે. ચાલો રેડી. પછી તો કે અર્ધગોળાકાર વર્તુળની અથવા ગોલકની લખો. વર્તુળ નો લખાય, ગોલક લખાય. અર્ધગોળાકાર ગોલકની ત્રિજ્યા, ચાલો આર બરાબર જે આની ત્રિજ્યા હોય એ જ આની ત્રિજ્યા હોય. ચાલો કેટલી થાય? 2.5 સેમી થાય. હવે જો સીધો નળાકાર પ્યાલાની સમાવવાની આભાસી ક્ષમતા બરાબર શું? તો કે નળાકારનું ઘનફળ માઇનસ કોનું આવે? અર્ધગોળાકારનું ઘનફળ. અર્ધગોળાકારનું ઘનફળ. ચાલો શું થાય સૂત્ર? પાઈ આર સ્ક્વેર એચ. માઇનસ ના માઇનસ શું થશે? 2/3 પાઈ આર નો ઘન. હવે જોવો જોઈએ આમાંથી બે વસ્તુ કોમન નીકળી જાય. શું કોમન નીકળે? પેલો પાઈ અને આર સ્ક્વેર તો શું નીકળી જાય? કોમન. વધે શું? તો કે સાહેબ એચ વધે. માઇનસ ના માઇનસ 2/3 વધે અને એક આર વધે. બસ લ્યો આ કેટલું સહેલું થઈ જાય. ચલો પાઈ એટલે શું? તો કે પાઈ કઈ લેવાનો કીધો હોય તો જોઈ લેવાનું. હા સાહેબ 3.14 લેવાનો કીધેલો છે તો આપણે 3.14 લેવો પડે. ચાલો 3.14. આર કેટલો હતો સાહેબ? 2.5 હતો. તો 2.5 નો શું કરવાનો? સ્ક્વેર. ચાલો પછી કાઉન્સમાં
h કેટલા હતા તો કે 10 હતા. જોઈ લ્યો h બરાબર શું છે? ઊંચાઈ 10 છે અને ઉપર લખેલું જ છે આપણે 10 માઇનસ ના માઇનસ 2/3 ગુણ્યા r કેટલા છે તો કે 2.5 છે. ચાલો આને જે છે પાછળની બાજુ સોલ્વ કરીએ. 3.14 ચાલો શું હતું? 3.14 એટલે શું લખાય? 314 ના છેદમાં 100 લખાય સાહેબ તો કે હા. પછી 2.5 નો વર્ગ એટલે 2 વખત લખાય તો કે હા લખાય સાહેબ. ચાલો ગુણ્યા 2.5 ગુણ્યા 2.5. ચાલો h કેટલા હતા? 10 2/3 r કેટલા છે? 2.5. તો આને શું લખાય? 25/10. ચાલો લખીએ 25/10 અને કૌંસ પૂરો. ચાલો કઈ રીતે કે જો 314 ના 314 એમને એમ રાખીશ, 100 ના 100 એમને એમ, 25 ગુણ્યા 25 અને છેદમાં કેટલા થાય સાહેબ? 10 અને અહીંયા કેટલા થાય? 10. હવે જોવો જોઈએ સાહેબ આ 25 ચોખ્ખું 100 કરી શકાય પણ કોઈ દિવસ આ મીંડાને છે ને બને ત્યાં સુધી અડાય નહીં. જો ઈ મીંડા વ્યવસ્થિત ઉડી જતા હોય ને તો જ કરાય, બાકી મીંડાને એમને રખાય. કેમ સમજાવું? ચાલો પછી સાહેબ અહીંયા જો હું કામ અડું છું? જો 5 દુ 10 થાય છે તો કે હા, તો 2 ઉડી જાય છે અને 5 વડે ભાગાકાર ચાલે છે તો અડાય. ચાલો જો 25 25 25 અને બગો બગો શું થઈ ગયો? ઉડી ગયો. વધ્યું શું? 10 - 5/3. હવે લસા લઈ લો એટલે શું થાય? 10 તેરી 30 -5 અને છેદમાં કેટલા થાય સાહેબ? 3. 30 માંથી 5 જાય એટલે કેટલા વધે સાહેબ? 25. 25/3. હવે આ બધી વસ્તુ એમને 314/100 25/10 25/10. કાંઈ ન ઉડે તો કઈ મૂંઝાવાનું નહીં હો, આપણે ગુણાકાર કરી નાખવાનો. છેદમાં 100 25/10 અને 25/10. ચલો જો બધી વસ્તુ વ્યવસ્થિતપણે પૂર્ણ થઈ ગઈ. અને હવે એક વસ્તુ જોઈ લેવાની શું કે જો ઊંચાઈ સેમીમાં છે, આ સેમીમાં છે, તો બધી વસ્તુ જે છે એક જ એકમમાં હોવું જોઈએ. ચાલો છે જ. ચાલો આગળ. હવે સાહેબ શું કરશું? જો સાહેબ આ 25 ચોખ્ખું શું થાય સાહેબ? 100 થાય તો કે હા. હવે આ 25 ના ચોખ્ખું કેટલા થઈ ગયા? 100. સાહેબ આ 4 વડે ભાગ્યા શું કામે ખબર છે? આ સૌથી મોટો ગુણાકાર નો આવે ને એટલે આ ગુણાકાર કેવો થઈ જાય? અઘરો થઈ જાય એટલા માટે. બાકી તમે શું કરી શકો ખબર છે? 314 ગુણ્યા 25 ગુણ્યા 25 ગુણ્યા 25 તમે કરી શકો છો. પછી ભાગ્યા 3 કરો અને પછી પોઈન્ટ મૂકી દો તો એ ચાલે, પણ આપણે એવું કરવું નથી. ચાલો જો હવે 314 ગુણ્યા શું કરશું? પેલા 25. ચાલો 314 ગુણ્યા 25 આ સેલો થઈ જાય. ચાલો શું થશે? 2 ચોક 8 2 એકા 2 3 દુ 6 5 4 20 5 એકા 5 6 ને 1 7 5 તેરી 15. શું વધ્યા? 7 2 14 ને 1 15 5 ને 2 7 ને 1 8 7850 વધ્યા. ચાલો તો 7850 ભાગ્યા ચોકે ચોકે 16 16 તેરી ને 48. તો જો નાનો ભાગાકાર આવે એટલે ઓલો શું આવે સાહેબ? બહુ મોટી વેલ્યુ આવે, એને ભાગ્યા 3 કરવા પડે અને પછી તમારે પોઈન્ટ મૂકવા પડે. ચાલો રેડી, આગળ વધીએ. એકવાર હજી ગુણાકાર ચેક કરી લેવાનો. જો 2 ચોક 8 2 એકા 2 ને 2 4 2 ચોક 8 2 એકા 2 2 તેરી 6 5 4 20 5 એકા 5 ને 2 7 5 તેરી 15 બરોબર છે. ચલો રેડી. હવે 7850 ભાગ્યા શું કરવાના? 48. ચાલો બાજુમાં કરીએ. હવે ભાગ કેમ હલાવવાના એ પણ શીખવાડું છું. જો ભાગ્યા કેટલા કરવાના સાહેબ? 48. જો 4 નો ઘડિયો બોલો, આનાથી વધવા ન જોઈએ. 4 તેરી 12 ચોકે ચોકે 16 4 પંચા 20 4 છ 24 4 સત્તા 28. જો અહીંયા ધ્યાન બધાનું. જો 48 પેલા બબે ની જોડી લેવાની. શું કરવાની? બબે ની. ચાલો બબે ની જોડી લ્યો, આનાથી વધવા ન જોઈએ. 78. 4 દુ 8 તો સાહેબ સીધા 80 ઉપર વયા ગયા. તો મારો પેલો ભાગ છે ને એકા હાલશે. 48 એકા 48. હા કે ના સાહેબ? તો કે હા. તો 48 એકા શું થઈ ગયા? 48. 48 દુ કરો એટલે 80 ઉપર વયા જવાના છે, તો એ ચાલે નહીં. 8 માંથી 8 જાય તો 0, 7 માંથી 4 જાય એટલે 3,
ઉપરથી શું આવે 5. હવે જો આનાથી વધવા ન જોઈએ. ચાલો 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28, 4 અઠ્ઠા 32, 8 વધી ગયા. સત્તાએ કદાચ ચાલશે કા સત્તાએ આ 6 વડે. ચાલો સત્તા વડે પેલા કરીએ. 7 અઠ્ઠા તો કે 56, 7 4 28, 28 માં તમે 5 નાખો એટલે કેટલા થઈ જાય? 29 3 31 32 અને 33, 336 એટલે વધી જાય. તો 48 ગુણ્યા કેટલા વડે હાલશે? 6 વડે. ચાલો ખબર પડી ગઈ કે નહીં? 48 ગુણ્યા 6, 6 અઠ્ઠા 48, 6 4 24, 24 ને 4 આવી ગયા 288. આવી રીતે ચલાવવાનું. 48 6 288. ચાલો તો હવે એમને તમારે બાદબાકી કરવી હોય તો કરી શકો કે સાહેબ 290 ધારો તો 300 અને 15, 15 ને 2 બીજા કેટલા થઈ જાય? 17. એવી રીતે કરો તોય ચાલે. બાકી જૂની રીત 15 અહીંયા થઈ જાય 9, અહીંયા થઈ જાય 2, અહીંયા 0, અહીંયા 1, 15 માંથી 8 જાય કેટલા? 17. ઉપરથી શું આવે સાહેબ? તો કે 0. ચાલો 4 તેરી 12, ચોકે ચોકે 16. તો 4 વડે અથવા તો 3 વડે. 4 વડે કરીએ. ચાલો 48 ગુણ્યા 4, 8 4 32, ચોકે ચોકે 16, 17 18 ને 19 આ તો વધી ગયા. તો 3 વડે ચાલશે. ચાલો તો 48 ગુણ્યા કેટલા કરવાના સાહેબ? 3. 8 તેરી 24, 4 તેરી 12 ને 2 14, 144. 48 તેરી કેટલા આવી ગયા? 144. કેટલા વધ્યા? 170 માંથી 144 જાય તો કેટલા વધે સાહેબ? 60, 70 અને બાકીના 6 એટલે 26 વધે. કેટલા વધે? 26. તમે સીધા આવી રીતે મૂકી શકો છો. તમને ખબર પડવી જોઈએ. ચાલો રેડી? આવી રીતે જવાનું. પછી 26 આવ્યા તો વધારાનો 0 લ્યો તો ઉપર શું મૂકવાનો? પોઈન્ટ. ચાલો હલાવો. 4 પંચા 20, 4 છક 24. તો 48 ગુણ્યા 6. ચાલો 48 ગુણ્યા 6 કરીએ. 6 અઠ્ઠા 48, 6 4 24 ને 4 88 વધી જાય. 48 ગુણ્યા શું કરવાના? 5. ચાલો 48 ગુણ્યા 5, 8 પંચા 40, 5 4 20, 20 માં 4 એટલે 240. 48 પંચા કેટલા થઈ જાય? તો કે 240. ચાલો અહીંયા લખી દઉં છું 240. 260 માંથી 240 જાય એટલે કેટલા વધે? 20 વધે. વધારાનો શું આવ્યો? 0. તો ચોકે ચોકે 16, 4 પંચા 20. તો 48 ગુણ્યા 4 કર્યા હતા. ચાલો તોય કરી નાખીએ. 8 4 32, ચોકે ચોકે 16, 17 18 19 કેટલા આવ્યા? 192. તો 48 ચોક 192. બસ પોઈન્ટ પછીના 2 થી 3 આંકડા સુધી જવાનું, આગળ વધવાનું નહીં. તો જવાબ શું આવ્યો? 163.54. ચાલો 163.54. પણ કેવા સાહેબ? સેમીનો ઘન. કારણ કે સમાવવાની ક્ષમતા પૂછેલી છે અને અંદાજે કે તો શું આવે? 164. આશરે જવાબ કેટલો આવે? 164 સેમીનો ઘન. તો આ દાખલો શું થઈ ગયો? પૂર્ણ. અને જવાબ કેટલો આવ્યો? 163.54. લ્યો દાખલો થઈ ગયો પૂર્ણ. ચાલો આગળ વધીએ. ચલો ઓકે. તો અહીંયા જે છે બેટા બોર્ડ PYQ 2024 શું થાય છે? પૂર્ણ થાય છે. ચાલો આગળ વધીએ. તો હવે આવે છે બોર્ડ PYQ 2023. જો શું કીધું છે? સૌથી પહેલો દાખલો છે 1 માર્કનો ક્વેશ્ચન છે. જો વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવાથી તેનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય છે? સાવ સહેલો. જો સાહેબ વર્તુળનું પેલા તો ક્ષેત્રફળ કેટલું થાય? ચાલો મને કેવું જોઈએ સાહેબ? પાયા સ્ક્વેર થાય સાહેબ? તો કે હા. આ શું છે? જૂનું છે. આ જૂનું. જો અહીંયા સાંભળજો. આ જે છે નોર્મલ વર્તુળનું ક્ષેત્રફળ છે. હવે નવા વર્તુળનું ક્ષેત્રફળ એટલે એ ધર્યું. ચાલો હવે તો કે જો ત્રિજ્યાને કેટલું કરવાનું છે સાહેબ? બમણું કરવાનું. બમણું એટલે શું? 2 ગણું. r ના શું થઈ જાય? 2r થઈ જાય. તો જોવો જોઈએ r ની જગ્યાએ શું આવી જાય? 2r અને એનો શું થઈ જાય? સ્ક્વેર. ત્રિજ્યાને શું કરી નાખી? બમણી. 2 નો સ્ક્વેર કેટલો થાય સાહેબ? 4 થાય. પાઈ ના પાઈ અને r સ્ક્વેર. તો જોવો જોઈએ આ પાઈ r સ્ક્વેર એટલે શું થઈ ગયું?
જૂનું ક્ષેત્રફળ થઈ ગયું કે નહીં? તો કે હા. અને આ એટલે શું સાહેબ? નવું ક્ષેત્રફળ થઈ ગયું. શું થયું? બમણું કરવાથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ગણું થાય છે. તો પેલા એ હતું તો 9 કેટલા ગણું થયું જૂના કરતા? તો કે 4 ગણું થયું સાહેબ. તો કે હા. તો જવાબ શું આવી જશે? ચોગડે 4 છે સાવ સહેલો. ચાલો આગળ વધીએ. 2 માર્કનો ક્વેશ્ચન. કેટલા છે સાહેબ? 2 છે. ચાલો 24 24. ચાલો જુઓ. જેની પ્રત્યેક ધાર 5 સેમીની હોય સમઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય? 6l². l બરાબર શું છે? 5. 5 નો વર્ગ 25. 25 ગુણ્યા 6 એટલે કેટલા? 150. એમને એમ દાખલો થઈ ગયો. 1 માર્કનો ક્વેશ્ચન છે. સમજાય છે? ચાલો કરી લઈએ. આન્સર. ચાલો જો. તો સૌથી પહેલા શું લખવાનું છે? તો કે અહીં શું આપેલું છે? તો કે જો સમઘનની દરેક ધારનું માપ, ધાર એટલે કે બાજુ, દરેક ધારનું માપ L બરાબર કેટલા આપેલા છે સાહેબ? 5 સેમી આપેલા છે. ચાલો પછી સમઘનનું કુલ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6l². l બરાબર કેટલા છે સાહેબ? 5 છે. 5 નો વર્ગ સાહેબ શું થાય? 25 થાય. 6 ગુણ્યા 25. પછી 6 કેટલા થાય સાહેબ? 150 થાય. શું જવાબ આવે? 150 સેમીનો સ્ક્વેર જવાબ આવે. ચાલો રેડી? ચાલો તો 150 સેમીનો સ્ક્વેર આ આવી ગયો મારો જવાબ. પછી આમ વાળી લાઈન લખતા આવડે જ છે કે આમ સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેમી સ્ક્વેર થાય. ચાલો દાખલો થઈ ગયો પૂર્ણ. ચાલો લાઈન લખી નાખવાની હંમેશા બધા દાખલામાં. આમ સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેમી સ્ક્વેર થાય. ચાલો રેડી? ચાલો આગળ વધીએ. હવે તો કે સાહેબ બીજો ક્વેશ્ચન જો શું કીધો છે. ઓલામાં સાહેબ નીચે વાટકો આપ્યો હતો, આમાં ઉપર વાટકો આપ્યો છે. ઓલામાં ઘનફળ કીધું હતું, આમાં પૃષ્ઠફળ કીધું છે. જો અહીંયા ધ્યાન. આકૃતિમાં સાંભળજો. દર્શાવ્યા પ્રમાણે જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? જો એ છે. એ ચોરસ એકમ. ચોરસ એકમ કયો કે એકમનો સ્ક્વેર કયો? બે કેવું છે? સરખું. મેં કીધું. પછી અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે સાહેબ? બી છે. તો ઘન પદાર્થની કુલ સપાટીનું પૃષ્ઠફળ કેટલું થાય? હવે સાંભળજો બધા સાહેબ. પૃષ્ઠફળ એટલે શું પેલા એ સમજો કે સાહેબ સપાટી સાથે કામ થાય. કોની સાથે કામ થાય? સપાટી સાથે. જેમ કે આ મારી પેન છે, એમાં બ્લેક કલર છે ને એ સપાટી ઉપર હોય, અંદર ના હોય. તો સાહેબ આ સપાટી ઉપર જે બ્લેક કલર છે ને એ મારી શું થાય? વક્ર સપાટી થાય. હા કે ના? તો કે હા. હવે અહીંયા ધારો કે આપણે એવું સમજીએ કે આવો અહીંયા ખાડો છે. એ ખાડો હોય તો જ્યારે તમે એના ઉપરથી જુઓ તો એ તમને શું દેખાય સાહેબ? સપાટી દેખાય કે નહીં? ઓલી અર્ધ ગોળાકાર. હા કે ના? તો કે હા સાહેબ દેખાય. તો ઈ પણ સપાટીમાં તો ગણાય જ, કારણ કે વક્ર સપાટી અને ઉપરથી જોવો એટલે અર્ધગોલક વક્ર સપાટી. તો શું થાય જોવો જોઈએ કે આ નળાકાર છે ને નીચેથી કેવો છે? ખુલ્લો છે. કેવો છે? ખુલ્લો. એટલે નીચેનાનું કઈ ગણવાનું આવે નહીં. તો સાહેબ શું રહ્યું? તો કે વક્ર સપાટી રહી સાહેબ, અને અર્ધગોલકની શું રહી? વક્ર સપાટી. તો એ વત્તા શું કરવું પડશે? મારે બી કરવું પડશે. તો ચાલો મને કયો જોઈ. નળાકારની વક્ર સપાટી એટલે શું? તો કે શું થાય? 2πr h એટલે એ થઈ ગયો.
આ મારી માટે શું થયો? A, બરોબર. ચાલો બી એટલે શું? અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ખાલી વક્ર સપાટી કે તો શું આવે? મેં લખાયું છે 2πr², બરોબર ને? હા કે ના? તો કે હા સાહેબ. અને કુલ કે તો શું આવે? 3πr². પણ અહીંયા જે છે ઉપરથી તો શું છે? ખાલી ખાડો જ છે, બીજું કઈ છે નહીં. તો ખાલી વક્ર સપાટી જ થઈ. તો કે હા સાહેબ. તો વક્ર સપાટી એટલે શું થયું? ખાલી 2πr². થઈ ગયું. તો આ મારી માટે શું થઈ ગયું સાહેબ? બી થઈ ગયું. તો જોવો જોઈએ શું આપેલું હોવું જોઈએ. તો જો આજ જે છે તમને કાંઈ માપ આપેલા નથી તો માપ વગર જ રાખવાનું. ચાલો જો બે માંથી શું કોમન નીકળે સાહેબ? 2πr. કૌંસમાં શું વધે? h. અને અહીંયાથી શું વધે સાહેબ? r. આ થઈ ગયો તમારો જવાબ. 2πr કૌંસમાં h પ્લસ r. શું લખવાનું? ચોરસ એકમ. અથવા તો શું લખવાનું? એકમનો સ્ક્વેર. ચાલો સમજાય છે? થઈ ગયો દાખલો પૂર્ણ. આટલું સહેલું છે, બસ એને સમજવાનું છે તમારે. રેડી? આ પણ 1 માર્કનો જ ક્વેશ્ચન છે, પણ કેમાં પૂછેલો છે? 2 માર્કમાં પૂછેલો છે. કઈ રીતે ગણવો? ચાલો જોઈએ. નવા પેજે લખવાનું શું? તો કે આન્સર. અહીં નળાકાર ની ત્રિજ્યા બરાબર શું છે? r છે. ધારવાની. બરોબર. નળાકારની ત્રિજ્યા શું છે? r. અહીંયા ધારો કે લખો તોય ચાલે. જો અહીંયા ધારો કે લખીએ તો સારું લાગે. ચાલો ધારો કે નળાકારની ત્રિજ્યા શું છે? r. અને ઊંચાઈ બરાબર શું છે? h છે. ચાલો રેડી? પછી અર્ધગોલક માટે અર્ધ ગોલકની ત્રિજ્યા શું થાય? કે જે r આ છે ઈ જ સેમ ટુ સેમ કોની થાય? આ. એટલે r જ થાય. તો હવે શું કરવાનું? કે ઘન પદાર્થનું કુલ પૃષ્ઠફળ ચાલો કરીએ. કે નળાકાર ઘન પદાર્થ ની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો શું થાય? તો કે નળાકારની વક્ર સપાટી આવે અને અર્ધગોલકની વક્ર સપાટી આવે. ચાલો તો નળાકારની વક્ર સપાટીનું શું આવે? ક્ષેત્રફળ. અને પ્લસ કોનું આવે? તો કે અર્ધગોલકની વક્ર સપાટી. ચાલો અર્ધ ગોલકની વક્ર સપાટીનું શું છે? ક્ષેત્રફળ. ચાલો શું થશે? તો કે આ a છે, આ શું છે? b છે. ચાલો શું થશે? તો કે 2πrh પ્લસ 2πr². શું કોમન નીકળશે? 2πr કૌંસમાં શું વધશે? h પ્લસ r. શું લખી શકાય? ચોરસ એકમ. ચાલો દાખલો શું થઈ ગયો? પૂર્ણ. ચાલો રેડી? અને જો માપ આપેલા હોય તો આમાં માપ તમારે મૂકી દેવાના. ચાલો દાખલો થઈ ગયો પૂર્ણ. અને બોર્ડ PYQ 2023 માં 2 માર્કના દાખલા શું થઈ ગયા? પૂર્ણ. ચાલો હવે જોઈએ શું પૂછેલું છે. 4 માર્કનો એક ક્વેશ્ચન આવ્યો. ચાલો શું કહે છે જોઈએ. 4.2 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા ધાતુના ગોલકને ઓગાળીને 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો નળાકારની ઊંચાઈ શોધો.
હવે સાંભળો, કાંઈક વસ્તુ ઓગાળીને બીજી વસ્તુ બનાવવામાં આવે છે. હવે જો ધારો કે તમારી પાસે સોનું છે, બિસ્કિટ છે, સોનાનું બિસ્કિટ ભાવ વધારે છે મને ખબર છે, અને જેની પાસે હોય એને મનમાં રાજી થતા હશે. ચાલો હવે સાહેબ સોનાને તમે ઓગાળો છો અને એમાંથી બીજી વસ્તુ બનાવો છો, તો શું 10 ગ્રામનું હોય તો શું 15 ગ્રામનું થઈ જાય છે સાહેબ? તો બહુ સારું, બધા ઓગાળ્યા જ કરે વધતા હોય તો, બરોબર ને? તો ના, કોઈ દિવસ જે છે એ ગ્રામ જે છે વધે નહીં. જો ગ્રામ વધી જાય તો બધા ઈ જ કરે ભાઈ, નવું શું કામે લે, ઓગાળીને બનાવવા જ માંડે બધા. રેડી? તો કોઈ દિવસ ગ્રામ વધે નહીં. તો જેટલા ગ્રામનું હોય એટલા ગ્રામનું જ રે આઈડિયલ કન્ડિશનમાં. પણ આપણે ઓમ જોવા જઈએ તો જેટલા ગ્રામનું હોય ને એના કરતા થોડોક ઓછા ગ્રામનું જે છે જોવા મળે છે. પોઈન્ટ વાઇઝમાં કંઈક ફરક જોવા મળે છે, પણ એને આપણે ગણતા નથી. તો જેટલા ગ્રામનું હોય એમાંથી બીજી વસ્તુ બનાવો તો એટલા જ ગ્રામની હોય. એટલે કે ઘનફળ બેયનું કેવું હોય? સરખું હોય. ઘનફળ એટલે શું? પદાર્થની સમાવવાની ક્ષમતા. બિસ્કિટને ઓગાળો તો એટલું લિક્વિડ હોય, અને સાહેબ આ ઘરેણા બનાવ્યા હોય એમાંથી એને ઓગાળો તો એટલું જ લિક્વિડ હોય. બેયનું લિક્વિડ સરખું જ હોય, ઘનફળ કેવું હોય? સરખું. એટલે હું શું કરીશ? બેયના ઘનફળને શું કરીશ? સરખાવીશ. ચાલો, કોઈને કઈ ક્વેશ્ચન? કારણ કે ઘનફળ બેયના કેવા હોય? સરખા. અને ઓગાળવાનું આવે ને ત્યારે હંમેશા યાદ રાખવાનું શું? બેયના ઘનફળ કેવા થાય? સરખા થાય. ચાલો, યાદ રહી ગયું? આગળ વધીએ. ચાલો, 4.2 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા ધાતુનો ગોલક છે. આ ગોલક છે, આપણી માટે આ કામનું છે, ને આ શું છે? ત્રિજ્યા છે. ચાલો રેડી. 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા, તો આ શું છે સાહેબ? આને સ્મોલ આર ધાર્યો, આને હું શું ધારીશ? કેપિટલ આર. ચાલો રેડી. નળાકાર છે. ચાલો, શું છે? નળાકાર. હવે સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે તો નળાકારની ઊંચાઈ શોધો. આરામથી મળી જાય સાહેબ. જો MCQ માં પૂછાઈ શકે. જો સાહેબ ગોલક છે તો એનું ઘનફળ શું થાય? 4/3 પાયારનો ઘન. એનું ઘનફળ કોને બરાબર હોય? નળાકારના ઘનફળને બરાબર હોય. નળાકારનું ઘનફળ શું થાય? પાય આર સ્ક્વેર જ. આર શું કરવાનો? કેપિટલ. ચાલો, આર શું કરવાનો? કેપિટલ. ચાલો રેડી. હવે સાહેબ પાય પાય એમને એમ કેન્સલ થઈ ગયા કે નહીં સાહેબ? તો કે હા, બે બાજુ છે અને વચ્ચે બધે શું છે? ગુણાકાર છે, એટલે પાય પાય શું ઉડી જાય? ઉડી જાય. હવે વધ્યું શું સાહેબ? 4/3 એમને. આર એટલે સ્મોલ આર, 4.2 નો ઘન. સાહેબ કેપિટલ આર આપ્યો છે 6 નો વર્ગ. તો હવે એક રાશિ વધી છે તો સાદુરૂપ આપો તો h મળી ન જાય સાહેબ? આરામથી મળી જાય કે નહીં? તો કે હા સાહેબ મળી જાય. આવો દાખલો જે છે 4 માર્કમાં રોકડા આપે કે ન આપે? તો કે સાહેબ આપે જ. સમજાઈ ગયું બધાને? જો હવે કઈ રીતે લખવું ચાલો જોઈએ. આન્સર. ચાલો, ધારો કે ધાતુના ગોલકની ત્રિજ્યા r બરાબર 4.2 સેમી છે. હવે નળાકારની વાત કરીએ. ચાલો, નળાકારની ત્રિજ્યા r બરાબર શું છે? 6 સેમી છે. તો શું ગોતવાનું છે? નળાકારની ઊંચાઈ. તો નળાકારની ઊંચાઈ h બરાબર ખાલી જગ્યા. આ મારે ગોતવાનું છે. ચાલો આગળ વધીએ. તો શું થશે? હવે ધાતુના ગોલકનું ઘનફળ બરાબર કોનું ઘનફળ થાય? તો કે નળાકારનું ઘનફળ. ચાલો, ધાતુના ગોલકનું ઘનફળ
4/3 પાઈ આર નો ઘન બરાબર શું થઈ જશે પાઈ આર સ્ક્વેર એચ અહીંયા ધ્યાનમાં રાખવાનું કેપિટલ આર કરવાનું ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ પેજ ચાલો જુઓ 4/3 પાઈ આર ઘન પાઈ આર સ્ક્વેર એચ હવે જો પાઈ પાઈ તો શું થઈ ગયા ઉડી ગયા ચાલો 4/3 આર કેટલા આપ્યા હતા સાહેબ જોવો જોઈએ તો કે 4.2 સેમી છે ચાલો 4.2 નો ઘન બરાબર 6 નો વર્ગ અને ગુણ્યા h શું કરવાના છે શોધવાના છે ચાલો જો 4/3 એમ 4.2 કેટલી વાર લખવાના 3 વાર 1 2 3 હવે સાહેબ આ 6 નો વર્ગ અહીંયા ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં જાય એટલે 6 ગુણ્યા 6 કારણ કે કેટલી વખત લખવાના છે 2 વાર લખવાના છે ચાલો હવે શું વધ્યું ખાલી h 4/3 એમ આને શું લખાય સાહેબ 42/10 આને શું લખાય સાહેબ 42/10 આને શું લખાય 42/10 આ બે છગા ક્યાં જશે સાહેબ એ નીચે જ રહેશે અહીંયા નીચે અને અહીંયા ક્યાં રાખી દીધા નીચે હવે 6 + 42 6 + 42 પછી 3 એકા 3 3 ચોકો 12 14 તેરી 42 હવે કઈ સાહેબ ઉડાડાય નહીં નીચે એમને રખાય જ શું કામે કારણ કે જ્યારે પણ સાંભળજો જ્યારે પણ નીચે મીંડા આવે છે ત્યારે એને હંમેશા એમને રાખવાના કારણ કે છેલ્લે શું મૂકી દેવાના પોઈન્ટ ચાલો આગળ વધીએ સાહેબ હવે શું થયું તો કે બરાબર h લખવાનું છે ચાલો હવે 4 × 14 × 7 × 7 તો 14 ચોક કેટલા થાય સાહેબ 56 સત્યુ સત્યુ કેટલા થાય સાહેબ 49 ને છેદમાં કેટલા મીંડા છે 3 1 2 3 બરાબર h હવે 56 × 49 સાઈડમાં કરી 56 × 49 જુઓ 6 ચોક 24 5 4 20 ને 2 કેટલા થઈ જશે 22 9 છકે 54 9 પંચા 45 ને 5 50 ચોગો ચોગો સાતડો 2 તો 27 44 27 44 ને છેદમાં કેટલા મીંડા છે 1 2 3 મીંડા છે તો હવે 3 મીંડા છે તો 3 આંકડા પછી શું આવી જાય પોઈન્ટ તો h બરાબર 2.744 સેમી કારણ કે સેમીમાં બધી વસ્તુ આપેલી છે તો ઊંચાઈ કેમાં મળે સેમીમાં જ મળે આ તમારો આવી ગયો જવાબ h બરાબર 2.744 તો દાખલો થઈ ગયો પૂર્ણ ચાલો આગળ વધીએ તો હવે જોવો જોઈએ શું પૂછેલું છે આપણે જોઈ લઈએ સાહેબ હવે આ PYQ 2023 માં છેલ્લો દાખલો છે ને સાવ છેલ્લો દાખલો છે પેલા એને વાંચી લ્યો એકવાર ચાલો ચાલો તો હવે બોર્ડ PYQ નો 2023 નો 39મો ક્વેશ્ચન છે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના સાંભળજો નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક જે છે કાઢી એક લાકડાનો 100 પીસ જે છે એ બનાવ્યો છે હવે સાંભળો સાહેબ જ્યારે લાકડા કાઢે જો આ તમને શોર્ટકટ ટ્રીક આપું છું કે કાઈ પણ વસ્તુ કાઢવાની વાત કરે અને સાહેબ તમને પૂછ્યું હોય પૃષ્ઠફળ તો શું કરવાનું તો કે બધાયને છે ને સરવાળો કરવાનો શું કરવાનો સરવાળો એટલે કે શું થાય જો સમજો ધારો કે નળાકાર છે નળાકારમાં ઉપરથી અને નીચેથી જે છે એ તમે લાકડાનું જે કાઈ પણ હતું એ કાઢી નાખ્યું તો હવે તમે એને ઉપરથી જુઓ તો શું દેખાય તમને તો કે સાહેબ બોલી અર્ધગોલક તમને વક્ર સપાટી દેખાય કે નહીં સાહેબ તો કે હા અને સાહેબ આમ નીચેથી આમ તમે જુઓ તો એ નીચેથી પણ કાઢ્યો હોય તો તમને શું દેખાય સાહેબ અર્ધગોલક વક્ર સપાટી જ દેખાય તો હવે શું થાય કે જ્યારે કુલ પૃષ્ઠફળ પૂછ્યું હોય તો કામ કોની સાથે કરવાનું છે મારે તો કે સપાટી સાથે કોની સાથે કામ કરવાનું છે સપાટી સાથે તો સપાટી કેટલી થઈ સાહેબ તો કે જુઓ
નળાકારની પેલા તો શું થઈ વક્ર સપાટી તો કે હા આપેલી. બીજું તો કે ઉપરનો અર્ધગોલકમાં પણ શું દેખાય છે મને વક્ર સપાટી દેખાય છે તો પ્લસ આ પેલું પછી આની બીજી વક્ર સપાટી અને આની શું થશે ત્રીજી વક્ર સપાટી. હવે આ ત્રણના વક્ર સપાટીના ક્ષેત્રફળનો શું કરવાનો બેટા તમારે બધાએ શું કરવાનો છે સરવાળો કરવાનો. શું કામે કારણ કે જો મને વક્ર સપાટી કીધેલી છે હવે સાંભળજો કુલ પૃષ્ઠફળ હોય ત્યારે બધી મારે સપાટી લેવી પડે તો કુલ કેટલી સપાટી થઈ ગઈ ઉપરની સપાટી નીચેની સપાટી થઈ ગઈ અને નળાકારની શું થઈ ગઈ વક્ર સપાટી થઈ ગઈ હા કે ના તો કુલ 3 જે છે તમને સપાટી જે છે એ જોવા મળે છે તો ત્રણ સપાટીનો મારે કરવો પડે સરવાળો. ચાલો સમજાય છે આગળ વધીએ. ચાલો જો તો આનું શું થાય સાહેબ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે શું થાય 2πr². 2πr². નળાકારની વક્ર સપાટી એટલે 2πrh થાય કે નો થાય સાહેબ તો કે હા. હવે ત્રણેયનું અલગ અલગ ગોતવાનું નથી ત્રણેયનું એકી સાથે આવી જશે કઈ રીતે ચાલો આપણે જોઈએ. તો સૌથી પહેલા શું લખવાનું કે આન્સર જોજો આન્સર પેલા વાત કરવાની નળાકાર માટે કે ધારો કે બે વસ્તુ આવે નળાકારમાં. ચાલો સૂત્ર શું છે 2πrh તો r અને h લખવાનો થાય. ચાલો ધારો કે નળાકારની ત્રિજ્યા ચાલો શું આપી છે જોઈ લઈએ કે 100 પીસ બનાવ્યો ઊંચાઈ 10 ત્રિજ્યા 3.5 તો ત્રિજ્યા કેટલી છે 3.5 અને ઊંચાઈ કેટલી છે 10 સેમી છે. ચાલો જોઈ લઈએ નળાકારની ત્રિજ્યા શું છે r કેટલી છે 3.5 સેમી છે અને નળાકારની ઊંચાઈ ચાલો નળાકારની ઊંચાઈ h બરાબર કેટલા છે 10 સેમી છે સાહેબ છે તો કે હા 3.5 અને 10 છે. ચાલો પછી અર્ધગોલક માટે ચાલો જો અર્ધ ગોલકની ત્રિજ્યા ઈ પણ શું થાય આ જ થાય સાહેબ r બરાબર 3.5 સેમી છે. ચાલો હવે તો કે સીધે સીધું તો કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ ચાલો ગોતીએ. અહીંયાથી લખું છું થોડું ચાલો 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થાય નળાકારની વક્ર સપાટી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પ્લસ અર્ધગોળાકાર કેટલા હતા સાહેબ 2 હતા તો 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું શું છે ક્ષેત્રફળ. ચાલો રેડી મૂકો નળાકાર માટે શું થાય 2πrh. હવે જો 2 વખત 2πr² હોય તો શું થાય 4πr² થાય કે નહીં સાહેબ તો કે હા જો 2 ગુણ્યા 2πr² તો શું થાય 4πr² અને 2πrh બે માંથી શું કોમન નીકળશે 2πr હાઉસમાં શું વધશે h વત્તા બગડો નીકળી ગયો તો શું વધે બગડો વધે તો કે હા r એક વખત નીકળી ગયો તો એક વખત વધશે તો કે હા h પ્લસ તો હવે આ કેવું થઈ ગયું સહેલું થઈ ગયું મૂકો હવે. ચાલો તો શું આવ્યું તું મારી પાસે 2πr કૌંસમાં h પ્લસ 2r. ચાલો બગડાનો બગડો પાઈ કીધો છે લેવાનો જોઈ લઈએ
ના સાહેબ નથી કીધું. તો 22/7. ચલો 22/7. સાહેબ આર કેટલો છે? જો 3.5. એચ કેટલો છે? 10. ચાલો તો આર 3.5, એચ 10. ચાલો ચાલો રેડી. હવે 2/22/7 35/10. આને શું લખાય? 35/10. ચાલો પછી 10/10 બગડાનો બગડો. 3.5 એટલે શું કહેવાય? 3.5 કહેવાય. 3.5 ના ડબલ કેટલા થાય સાહેબ? તો કે 7 વડે 7 થાય. સીધી ખબર પડે. 10 માં 7 નાખો એટલે કેટલા થઈ જાય? 17. અને 7 પંચા 35. 5 દુ 10. અને બગડો શું થઈ ગયો? કેન્સલ. વધ્યું શું ખાલી સાહેબ? 22. અને કૌંસમાં શું વધ્યું સાહેબ? 17 છે. સેલું. તો 22 ગુણ્યા શું કરવાના? હવે 17 કરવાના. ચાલો 22 ગુણ્યા 17. દૂડી 7 દુ 14 ને 1 15. ચોકડો 5 ને 2 7, 2 ને 1 3. 374. પણ શું સાહેબ પૃષ્ઠાફળ કીધું તું એટલે સેમીનો શું આવી જશે? સ્ક્વેર. દાખલો થઈ ગયો પૂર્ણ. ચાલો સમજાય છે? તો જોવો જોઈએ આખો દાખલો કઈ રીતે ગણ્યો સાહેબ? તો કે જો મેઇન આ વસ્તુ સમજવી છે. બાકી દાખલો કેવો છે? સહેલો છે. લાકડું કાઢો ત્યારે વક્ર સપાટી દેખાય તો એ સપાટી ગણાય તો મારે એડ કરવી પડે. તો નળાકાર પ્લસ 2 અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો કર્યું, સૂત્ર મેળવ્યું, પછી તો કે કિંમત મૂકી અને જવાબ શું મળી ગયો? 374 સેમીનો સ્ક્વેર. તો અહીં તમારું શું થાય છે? બોર્ડ પીવાયક્યુ 2023 પૂર્ણ થાય છે. અને હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે બેઝિકમાં છેલ્લા 3 વર્ષનું ઓબ્ઝર્વેશન શું છે. ચાલો જોઈએ કે સાહેબ બેઝિક માટે આપણે જો વાત કરીએ તો 2025 પેલા, પછી ભણ્યા 2024 ને પછી ભણ્યા 2023. તો શું પૂછવાનું 2025 માં? જોવો જોઈએ તો કે 1 માર્કના કેટલા ક્વેશ્ચન હતા? 2 ક્વેશ્ચન. અને 2 માર્કના કેટલા હતા સાહેબ? તો કે 2 ક્વેશ્ચન. અને સેમ ટુ સેમ કેમાં હતું? 2024 માં હતું. હવે 2023 માં અલગ હતું. શું? 1 માર્કનો 1 ક્વેશ્ચન, પછી 2 માર્કના 2 ક્વેશ્ચન, અને સાહેબ 4 માર્કના કેટલા ક્વેશ્ચન હતા? 2 ક્વેશ્ચન. તો આટલી વસ્તુ જે છે ઓબ્ઝર્વેશન સાથે આપણે કહી શકીએ કે શું? તો કે આ પાઠમાંથી મિનિમમ 6 માર્કનું તો પૂછવામાં આવે છે. અને એમાં પણ 1 માર્કના 2 એમસીક્યુ હોય છે અને 2 માર્કના જે છે 2 ક્વેશ્ચન તમને જોવા મળે છે. એટલે 1 માર્કના 2 ક્વેશ્ચન હોય છે અને 2 માર્કના 2 ક્વેશ્ચન હોય જ છે. તો થેન્ક યુ સો મચ. આઈ હોપ તમને બધાને મજા આવી હશે. જો મજા આવી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, અને કાંઈ પણ તમારા બીજા પ્રશ્નો હોય અને કેવા પ્રકારના વિડીયો તમારે જોવા છે એ કોમેન્ટમાં લખો. અને વિડીયોમાં તમને શું વધારે સારું લાગ્યું અને તમારે જો કાંઈ કેવું હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. તો મળીએ છીએ આવા જ વિડીયો પીવાયક્યુ 2023, 24, 25 નો ચેપ્ટર નંબર 13 સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.